પ્રાચી બ્રહ્મરંદ્ર સુધીમાં સરસ્વતી છે गणपति दादा ने वंदन करजो। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा लंबोदराय नमः मुद्याहने नमस्करोमि। હવે દરેક જણાએ ન્યાસ કરવાના છે। વિચે કનિષ્ઠાભ્યામ નમઃ ऐं ह्रीं क्लीं जामदावज कर्तन गर्भष्टाभ्याम नमः। जमणो हाथ हृदय ઉપર મૂકો। ऐं प्रत्या ऐं प्रत्यमाः माथे को ह्रीं श्री स्वाहा क्लीं शिखायै वषट चामुण्डाय कवचाय होम विचे नेत्रत्रयाय वंशट ऐं क्लीं क्लीं जामदावज अस्त्राय भटः। હવે શિખા ઉપર ઓમ ऐं नमः शिखायाम जमणी आंखे ह्रीं नमः दक्षिण नेत्रे डाबी आंखे वाम नमः दक्षिण वाम नेत्रे जमणा काने दक्षिण कर्णे डाबा काने वाम कर्णे जमणा नाके दक्षिण नासापुटे डाबा नाके वाम नासापुटे पांची आंगળી ભેગી કરી મોઢે ऐं नमः मुखे બંને પગની વચ્ચે હાથ મૂકો। જૈન નમઃ ગુહ્યે હાથ ધોઈ નાખો નીચે જમીન ઉપર। હસ્તમ પ્રક્ષાર કરો અને સારા આવે કેમ કે બધું જ હોય પણ પૂજામાં જ્યારે બેસીને આપણને શું આવે ખબર છે? શું આવે? શત્રુ કોણ આવે? સિંગડા વાળા શત્રુ હતા ને પહેલા તો જોઈને ગોરી માર દઈએ, પણ એવા શત્રુ છે ને કે જાય જ નહીં। બગાસા આવડા, કંટાળો આવે। ह्रीं क्लीं जामदावी जय नमः ऐं ह्रीं क्लीं जामदावी जय नमः। माताजीની 10 શક્તિઓ છે। આ બાજુ પગે લાગો। ઓમ ऐं प्रत्यय नमः આ બાજુ ऐं अग्निये नमः ह्रीं दक्षिणाय नमः ह्रीं नैऋत्ये नमः क्लीं प्रतीच्यै नमः क्लीं वैद्ये नमः चामुण्डे उदिच्यै नमः चामुण्डा ईशान्ये नमः। ओम ऐं ह्रीं क्लीं जामदावी ऊर्ध्वाय नमः ऐं ह्रीं क्लीं जामदावी भूम्यै नमः। પગે લાગી રહ્યો। એવમ દશો દિશો રક્ષે ચામુંડા સવાહના। આટલું કરે ત્યારે માતાજીની પૂજાનો અધિકાર મળે। विलास छेदांशदोल्य प्रभा गौरी देह समुद्भवां जगता माधवो नमः। पूर्वा सरस्वती मनुभजे शुभाविदयत्यादिवे। ओके આ ત્રણ શક્તિ એક થાય ત્યારે માં આદ્ય શક્તિનું સ્વરૂપ બને, જેને આપણે આદ્ય શક્તિ માં અંબા કહીએ છીએ। બરોબર? અંબાનું નામ શું છે ખબર છે? જે આનંદ આપે, જેનું નામ લેતા મન હરખી ઉઠે એનું નામ અંબા છે। બરોબર? તો માને કે માં આરાસુરી ધામ છોડી મારા નવચંડી યજ્ઞમાં તમે ક્ષણિક વાર માટે આવો। આ માતાજીને દરેક શક્તિપીઠ 52 શક્તિપીઠો છે માતાજીના। એ દરેક 52 શક્તિપીઠો પર આ જે પૂજા થઈ રહી છે સુદ આઠમ આદ્ય શક્તિનું ધ્યાન ધરવાનું કે હે માં આદ્ય શક્તિ તમે મારા યજ્ઞમાં પધારો। स्कन्धस्थितां भीषणा कन्या विकरवालखेटविलसात् धस्ताभिरासेविता शतैश्चक्रगदासिखेटविस्थापं गुणां तर्जने विप्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। જે તમે સિક્કા કે જે લઈને આયા છો ને એની આજુબાજુ મૂકી દો ભગવાનને એ ફૂલ ઉપર। झटति जागृहि घटा क्षमेरे गुरु माताजी पर चढ़ाओ। हमें माताजी ने छठा हाथ बताड़ो। बोलो पगे लागीने बोलो सदा प्रसन्नो सन्मुखो लाभदो वरदा प्रार्थिता भव। બે દાણા ચોખા પકડી માતાજીની પ્રતિષ્ઠા કરો। ચલિત પ્રતિષ્ઠાર્થે ચોખાના દાણા ભગવાનને ચડાવી દો। અક્ષતાન સમર્પયામિ। માતાજીનો અહીંયા સ્વાગત કરવાનું, માને બોલાવવાના। માં આવતા હોય તો શેનો અવાજ આવે? એના ઝાંઝરનો અવાજ આવે। એ ઝાંઝર જેમ ઝમકે ને એમ આપણી આંખમાંથી આંસુડા પડે। માને બોલાવીએ છે તો માનું સ્વાગત કેવું હોવું જોઈએ? કહ્યું છે કે ચોક પુરાવો પડે, સોનાના તોરણ બંધાવવા પડે, હીરા માણેકના રત્ન લાવવા પડે ને માતાજીનું સ્વાગત કરવું પડે। માને કહેવાય કે હે માં બે હાથ આપ્યા છે તો હરનીશ તારી તાલી પાડું એવી શક્તિ મને આપેલી રાખજો। તાલી પાડું છું, તારું સ્વાગત કરું છું, તમે સ્વીકાર કરજો। બે હાથે તાલી પાડવાની આવડે તો જોડે ગાવાનું અને માતાજીનું સ્વાગત કરવાનું છે। ઓમ પૂજને કાલે પધારો અંબે માં आवो धीरे धीरे पूजन काले पधारो अम्बे मां।
को दूर कर सुख भर गुण कर आशा संपूर्ण कर दास जानी इस जन मोहि बने भगवानी रे भगवानी रे आज सुप्रिय मेवा कबीर बाबा शर्मा तक महाकाली मात की માં તારા શરણમાં આયા છે, તારું સ્વાગત ને સુસ્વાગત કર્યું. માં તમને બેસવા માટે આસન આપું છું, તો હાથમાં ચોખાના દાણાને ફૂલ પકડી રાખવાના. માતાજીને આસન આપીએ છીએ, વાહુ કરી જવાનું છે. અથ આસન દાનમ તમે ઝોલો તો તમને ઝોલાવો મોરે હૈયા બાબા જો વિચકો તમે ઝૂલો તો તમને ઝુલાવો મોરે હૈયા બાબા જો હૈયા નિજગે નમક મને ગાલીચા કાવણિક કે મોટી નથી દિલના છે દોરડા. હૈયા નહીં કે મખમલ ગાલે જા માણિક કે મોતી નથી દિલના છે દોરડા શ્રદ્ધાનો ભક્તિનો યાસન બેઠાવ મોરી હૈયા બાબા જો હિચકો મારી મામા જો છે ગો એણા રસમાં તો ના કરીશણ નિર્મિત માનવનો સોના સુનાભર કંચ વિશાલ દેવી સુખાસન મધ્યદામી આ સુખાસન મધ્યદામી. માતાજીને અર્પણ કરી દો. આસનાર્થે અક્ષત પુષ્પાસનમ સમર્પયામિ. હવે ભગવાનની પૂજાની થાળીમાં લઈ લો ટોનિક. મારે કે માં ક્યારે થાકું ને વિધ કૃપા જગમાં હરી હરી થાકી ગયો છુપાવડી હરી ભરી કોને કહું અભિનના સામુજવો જરી કોને કહું અવેદના સામજો ગરે મધુની તન તન ખાસ સંગુને માતાજીને અર્પણ કર્યું કે હે માં જગમાં ક્યારે હું ન થાકું એટલા માટે તમને મધુપર્ક આપું છું. મધુપર્કમ સમર્પયામિ. માતાજીનું મોઢું ભર્યું થયું હોય તો માતાજીને એક ચમચી બેનો જળ પકડો અને ભાઈઓ તેમને હાથ લારો કે માં આ આચમન તને કરાવું છું, તું સ્વીકાર કરજો. સર્વતીર્થો સમાયુક્તમ સુગંધિત નિર્મલમ જલમ આચમ્ય મધુપર્કાંતે આચમનીય જલમ સમર્પયામિ. ચમચી પાછી મૂકી દો. ભાઈઓએ વાનકી આખી ચમચી પંચામૃત લઈ લેવાનું અને માતાજી પર ટીપે ટીપે પંચામૃત ચડાવવાનું. 5 અમૃત છે. કયા કયા પંચામૃત? શેનું બને? શું જોઈએ પંચામૃતમાં? અમે એક જગ્યાએ એટલે કે મારે પહેલા તો તપેલી જોઈએ કે છે. મેં કહું આ વાત સાચી છે, બોલે હે તો પહેલા તપેલી લેવાની, પછી એમાં દૂધ રેડવાનું, પછી એમાં દહીં મૂકવાનું, પછી એમાં ઘી મૂકવાનું, પછી એમાં મધ મૂકવાનું, પછી છેલ્લે ખાંડ નાખવાની, સાકર નાખવાની. ખાંડ ખાંડનું ઊંધું કરો શું થાય? રખા. સાકરનું ઊંધું કરો શું થાય? રક્ષા. માં રક્ષા કરે. પેલું દૂધ ચડાઈશું. માં જેમ તમારું દૂધ સફેદ છે ને એવું મારું જીવન સફેદ રાખજો. વાલ્મીકી ઋષિએ રામાયણ લખ્યું 5000 વર્ષ પહેલા. ભગવાન જન્મ્યા નતા એ પહેલા એમણે રામાયણ લખી દીધું. પણ એક એવો કલંક એમને લાગ્યો હતો. શું? વાલીઓ આવી ગયું ને એ કલંક જતો નથી. તમારા સારા કર્મ હોય તો કલંક ભૂષાય પણ જતો નથી. એટલે માને કે માં મને ક્યારેય કોઈ કલંક લાગવો જોઈએ નહીં. દહીંમાંથી બને ઘી. ઘીનો ગુણધર્મ કેવું? સશક્ત, શક્તિ આપવી, તેજ આપવું. ભગવાન મારા જીવન મારા શરીરમાં ક્યારેય તેજ ઓછું થાય નહીં. ચોથા નંબરમાં આવે મધ. મધ કોણ બનાવે? ડાબર વાળા નહીં. ડાબર વિચારી મધ જ બનાવે. એ પરોપકારી જીવન છે. એનામાંથી શીખો કે મધ માખીઓ મધ પૂડો ભેગું કરે છે, કેરીના જીવનમાં આવતું નથી. એ કદાચ મધ પૂડો કોક તોડી જાય ને તે બિચારી રિહાતી નહીં કે હારું હાલો આપણું મધ તોડી લે તો કુવામાં પડી જઈએ કે છે.
આપણે એક વખત નપાસ છે તો કુવામાં પડી જાય ખોટી વાત છે ને હારે તો જ જીતે હારની આગળ શું છે જીત છે હારીને માણસ ઊભો થાય ને તેને જીતવા માટે કોઈ રોકી શકતો નથી એટલે ક્યારેય જીવનથી હારવું નહીં એટલે મધ જેવું જીવન રાખવું પરોપકારી કદાચ આપણે જીતતા રહીએ કોકને જરૂર છે ને એને પણ એક વખત જીતવા દેવું પડે પછી 5મા નંબરમાં આવે સાકર ને ખાટી છાશમાં નાખો તોય શું થઈ જાય ભળી જાય હે વાત સમજાય તો સમજજો એવું કહ્યું અમુક માણસ એવા હોય કે આવે ને તો આનંદ થઈ જાય ને અમુક એવું થાય હાર વાત જોચી જાય ને તઈ આનંદ થાય આપણે સમજી જવાનું હો એટલે સાકરનું ગુણધર્મ બધામાં ભળી જવું આપણે પણ બધામાં ભળતા રહેવું પડે તો માતાજીને 5 વખત પંચામૃત ભરી ચમચી ચડાવજો અને ટીપું ચડાવજો અહીં અમારો મંત્ર ચાલુ રહેશે તમારે ચડાવતું રહેવાનું જગદંબે માતા કી જય મારી અંબે માને દૂધના સ્નાન કરાવો રે અંબે માને દૂધના સ્નાન કરાવો પૂર્ણે ક્ષોભાતો દિશા મુદ ભરાની માં પાણે કે ગોતા ભલે કામન જોલ શ્રી ચંડી કે ગુમધા દ્રોહાણ દોડા મન સામરા હરિ માને હરિ માતા કરાવો અંબે માને હરિ માતા કરાવો અંબે માને ક્રિના ચિંતાન કરાવો રે અંબે માને ક્રિના ચિંતાન કરાવો હરિ મોઢના સ્નાન કરાવો રે અંબે માને અભિધિમ્મા પંચામૃત સ્નાનમ સમર્પયામિ બેનો એક ચમચી ચોખ્ખું જળ ચડાવો શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ હવે એક પંચામૃત લેવાનો માતાજી પર અભિષેક કરવાનો છે કાળો કાળો જમનાજી રો પાણી લાગે દેવી હસસે ભરો રે લાગી લાગે એ મહારાણી લાગે મને કાળો કાળો જમનાજી રો પાણી લાગે યમુના ગીતો કાળી કાળી રાધા ગોરી ગોરી યમુના ગીતો કાળી કાળી રાધા ગોરી ગોરી રાજાએ બરસાને કી છોરી વૃંદાવન में खूब मचावे बरसाने की छोरी मीठी राधा की रंग रानी लागे रानी लागे मन ઓડે છોટાલડી ઓડે ઓડે અંબાડે ઓડે છોટાલડી ચુંદડીનો રંગ છે લાલ ગોલાલ છોટાલડી ઓડે છોટાલડી કરી દો ઇદમ વસ્ત્રમ સમર્પયામિ બે દાણા ચોખા પકડી રાખો માતાજીને ચાંદીની પાદુકા આપવી પડે હવે બધું સાંભળજો હો ખાલી એવું જ કહેવાનું પડે આપવાનું નથી
માને કે હે માં તમે સ્નાન અભિષેક કરાયો, તમને સ્નાન કરાયું શુદ્ધ, વસ્ત્ર આપ્યા હોય, તમને પાદુકા આપું છું, તમે સ્વીકાર કરજો. નવરત્નયુતે મયાર્પિતયોર કેશ પાસ સંસ્કરણ. બેનો વારોમાં ગૂંચ પડે તો શું કરો? હે ગૂંચ પડે વારમાં તો શું કરીએ આપણે? ગૂંચ ઉકેલીએ ને. માને ગૂંચ ઉકેલ, કેમ કે માને અભિષેક કરાયો, પંચામૃત ચોંટ્યું હોય વારમાં. માને કહેવાનું હે માં તારે ક્યારેય ગૂંચ પડે નહીં, અમારા બે વચ્ચે ક્યારેય ગૂંચ ના પડે એ તમે સંભાળ રાખજો. કદાચ પડી જાય તો તમે ખોલી આલજો, કોઈ ત્રીજાની જરૂર પડે નહીં. તો ભગવાનને એક ફૂલ બેનો એક ફૂલ લેવાનું અને માતાજીના વાર ઓરતા હોય ને એવો ભાવ કરીને પાછળ આમ માતાજીના વાર ઓરવાના છે. અડાડી રાખો માતાજીને. ધૌભાઈ સાદરમ ધૌ જયિતવા વિષ્ટયામિ. માતાજી ગણમાં કીધું પુષ્પ કેશ પાસન કરણમ સમર્પયામિ. માતાજી ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય તો ચાંદી ચાલે, પણ માં જગદંબાની પૂજા કરી તો બધો જ સામાન સોનાનો જોઈએ. શાસ્ત્રમાં લખેલું છે એ જ કહીએ. જો અમારા ઘરનું છે કે માં એટલી પવિત્ર છે ને કે જેમ સિંહણનું દૂધ છે ને કોઈ કટોરામાં ખપે એને સોનાનો જ કટોરો જોઈએ, એ રીતે આ જગદંબાની પૂજા કરી તો બધું સોનાનું જોઈએ. આવું લિસ્ટમાં લખે ને મહારાજ હરિકૃષ્ણ મહારાજ આવજો નહીં ને આપા તો બિલકુલ નહીં. હે કાં તો મહારાજ બદલાઈ જાય, કાં તો લિસ્ટ બંધ, કાં તો નવચંડી બંધ થઈ જાય. પણ માને કહ્યું ને માં મારું સોના જેવું મન છે ને એ તમને અર્પણ કરું છું. તો માતાજીને અલંકાર, કેટલા અલંકાર છે હવે? 16. જગદંબા કોના પત્ની છે? તો શંકર ઘેર પટરાણી હો માં. હે ભગવાન શિવજીના પટરાણી છે. કેવા હોય શિવજીના પટરાણી? જો શિવજી આવા લખ નિરંજન છે તો માં પણ લખ નિરંજન છે. માને કહેવાનો માં જેમ તમારો ચોડીને ચાંદલો અમર છે ને તો અમારો ચોડીને ચાંદલો અમર નાખજો. 3 શણગાર હંમેશા રાખવા, એક મંગલસૂત્ર, કંકુનું તિલક અને શેથામાં સિંદૂર. આ ત્રણેય જુઠ્ઠું થઈ ગયું. અહીં પેન્સિલ આવી ગયું, અહીં રબર આવી ગયું, ગળામાં જુઠ્ઠું મંગલસૂત્ર આવી ગયું. બોલે બિચારા. પછી રબર જેવા થઈ ગયા. રબર લગાવ તો રબર જ થાય ને. સેતો સીધો ના હોય ને સેતો સીધો રહેતો નથી. સીધો નહીં, તો સીધો બરોબર. એટલે હંમેશા બહેનોએ 3 સૌભાગ્ય હંમેશા સાચવવું તમારા હાથમાં છે. ક્યારે સૌભાગ્ય બદલાય નહીં. ના હારો લાગતો ચોંડો બદલી લે, ક્યારે બદલાય. હંમેશા કંકુનું, હંમેશા નાનું પણ તિલક કંકુનું માથામાં કરવું ને કરવું. અને સેથામાં બને તો સિંદૂર પૂરવું, લીટી પાડીને આવવું નહીં. બરોબર. ચલો માતાજીને શણગાર આપવાનો છે. ઓમ કંદલ દંસો કિરીટી મનર્ય કંકણ કુંડલ નૂપુરહાર અંગદ બંધુલ ભૂષણ મપ્પા શ્રી કુરુદેવી મુરારી નિવાસે. માતાજીને અર્પણ કરી દો. અલંકાર ભાવે અક્ષતાન સમર્પયામિ. માતાજીને કંકુ ચંદનના તિલક કરવાના, ચોખા ચડાવવાનું, ફૂલ ચડાવવાના. ચડાવાતી પ્રેમ વરે સિંદૂર ચડાવે, સિંદૂર ચડાવું, સિંદૂર ચડાવાતી સૌભાગ્ય વધે છે. હવે ડાબા હાથમાં ચોખાના દાણા લેવાના થોડા અને માતાજીને 2 દાણા ચોખા ચડાવવાના. માતાજીના દરેક અંગ પૂજનીય છે. અંગોની પૂજા કરી જઈએ. પૂજ્યામી સંભળાય એટલે તરત 2 દાણા ચોખા માતાજીને ચડાવજો.
ह्रीं भगवत्यै नमः जङ्घे पूजयामि ह्रीं कौमार्यै नमः जानुनी पूजयामि ह्रीं वागीश्वरीं पूजयामि ह्रीं कृपाधिन्यै नमः उदरं पूजयामि पद्मा महिष्मर्दिन्यै नमः कण्ठं पूजयामि उमासुतायै नमः स्कन्धौ पूजयामि इन्द्राण्यै नमः भुजौ पूजयामि ॐ गौर्यै नमः हस्तौ पूजयामि ॐ भगवत्यै नमः मुखं पूजयामि ॐ शिवायै नमः कर्णौ पूजयामि ॐ રાખી જમણાથી જમાડો માતાજીને રીમ પ્રાણાય નમઃ રીમ ઉપાનાય નમઃ રીમ વ્યાનાય નમઃ રીમ ઉદાનાય નમઃ રીમ સમાનાય નમઃ એવમ પરબ્રહ્મણે પરમાત્માને નમઃ ચમચી ભરીને જળ મૂકવાનો ફરી જમાડો ભગવાનને પછી મધ્યે જલમ સમર્પયામિ પ્રાણાય નમઃ અપાનાય નમઃ વ્યાનાય નમઃ ઉદાનાય નમઃ સમાનાય નમઃ પરબ્રહ્મણે નમઃ ફરી ચમચી જળ મૂકો ઉત્તરા પોષણાધિકમ હસ્તમુખ વૃક્ષાલન માચમને જલમ સમર્પયામિ નહીં જે હોય એ જ બધા બસ માં મારો સમાજ અરીસા જેવો જો સમાજમાં હંમેશા ચોખ્ખું દેખાડી તો કૃપા કરજે આ દર્શન પરિકલ્પયામિ તુરંગ માતાજીને ઘોડો અર્પણ કરવો પડે માને કરે માં મારું મન છે ને અત્યારે પૂજામાં તો બેઠો છું પણ મન અહીં છે નહીં કોક સાકર વર્ષામાં ફરે છે કોક પોતાના ગામડે ફરે છે એ પરિકલ્પયામિ માતંગ માતા પડે વિચારો આટલું બધું આપવાનું કે મહારાજ લઈ આપી દો તો મહારાજ લઈ જાય કઈ ઘરવાળા એમને કાઢી મેળે કે હાથી ઘોડા લઈને કઈ આયા માને કે હે માં હાથી જેવું મારામાં શું છે અભિમાન માં ક્યારેય તું અભિમાન આપીશ નહીં મારા લીધે પૂજા થઈ કે સિનિયર સિટીઝન લોકોએ ભેગા થઈને પૂજા કરાઈ એ કરીએ તમે બેસાડ્યા છે એટલે આ પૂજા કરવા બેઠા છીએ માતંગ પરિકલ્પયામિ રથ માતાજીને સોનાનો રથ આપવો પડે માને કહેવાય હે માં જ્યારે પણ તમારે આ ગામ ફરવું હોય તો મારા શરીરમાં પ્રવેશ કરો તમને આખું કામ ફેરવીશ પ્રથમ પરિકલ્પયામિ સૈન્ય માતાજીને સેના આપવી પડે બરોબર તો સેનામાં કોને આપીશું આપણે તો પૂજામાં બેઠા છે ખુદ આપ્યું છે કે તમે આ કાર્ય કરો તમારું કલ્યાણ થશે એમાં એમનો કોઈ સ્વાર્થ નથી એમની ઉંમર તમે જોવો ને તો તમને એવું થાય કે આ ઉંમરમાં આપણે ઊભા થઈ શકીએ પણ એ ઉંમરમાં આપણી જોડે કામ કરે છે ને જાતે એના કરતા ડબલ કામ કરે છે એટલે ધન્ય ને પાત્ર છે બરોબર પછી કહ્યું કે સૈન્ય આપ્યું માં તને બધું જ આપી દીધું પ્રાકાર એટલે આ મંદિર બનાયા છે હરદીશ એમાં તું વાસ કરી જે તે પણ દર્શનાર્થી રડતો આવે માં તો એને હસતો મોકલવાનું તમારું કામ છે હાથ થઈ જાય ખાલી તો ઝટ પડે નૃત્ય અહીં કહ્યું છે માતાજી સામે નૃત્ય કરવું પડે નૃત્યનું નામ છે ગરબો માને બહુ જ ગમે હે ગમે એવા ગરબા ચાલે નહીં
મન ધોરણિયા બંધાવો અમુક સાતિયા બોલાવો મન ગરબો ચાદર ચહો અરે બાબા ગણપી બાબાગઢથી દેવા કાળી માતા કે દેહાઓ મન ધોરણિયા બંધાવો અમુક સાતિયા બોલાવો મન ગરબો ચાદર ચહો લાગે પણ બધાને સારું લાગે માં એવી તો એમના ઉપર દ્રષ્ટિ રાખજે એમની પર ક્યારેય કોઈની નજર ન લાગે એમાં તો દયા હરનેશ કરજે તો માતાજીની નજર ઉતારી જવાની છે દ્રષ્ટ્યા પ્રદષ્ટ્યા ખલ દ્રષ્ટ દોષાન સંહર્તુ મારાત પ્રવિધ પ્રકાશ ભવે જને દેન્દ્રયજો જયજ્ઞ તવા લવાણાક્ષ દોષ હા એ ચોખાના દાણા પાછળ વધારી દો હા પોતાની પર સહેજ પાણી છાડી જાઓ સર્વેશામ પવિત્રતા વસ્તુ હા હવે માતાજીને પગે લાગી રાખો હે માં આ પૂજા તારા ચરણોમાં અર્પણ કરે અંતિમ પ્રાર્થના કરી છે એનો તમે સ્વીકાર કરજો માતાજીને વંદન કર્યો યા દેવી સર્વભૂતેષુ કાંતિરૂપેણ સંસ્થિતા પુરુષોએ ચમચી ભરી જળ પકડવાનું બહેનોએ તેમને હાથ અડાવવાનું અને યથાશક્તિ પ્રધાન સંકલ્પ અંતર્ગતસ્ય માલા ભોપચાર રાજોપચાર પૂજન અર્ચન ભાવ પૂર્વેકેન યથાશક્તિ ભક્તિ કૃત ભુજનાખ્યન આદ્ય શક્તિ અંબા ચરણ કમલે પૂજનેન પ્રિયંતાન મમ ફરી ચમચી દર્શન ન રહે એટલા માટે પ્રથમ સૂર્યનારાયણ ભગવાનને આહુતિ આપીશું ઓમ જપા કુસુમ શંકા શંકાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરી સર્વ પાપર્ણમ પ્રણોતિ દિવાકરમ હ્રીમ સૂર્યાય સ્વાહા એક બાજુ મૂકજો હા ફરી ચંદ્રનારાયણ ભગવાન આપણા ઉપર રાજી રહે એટલા માટે આ સાકરનો હોમ કરીશું ઓમ દધી શંખ તુષારાભમ ક્ષીરોદાનવ સંભવમ નમામિ શકિનમ સોમમ શંભો મુકુટ ભૂષણમ હ્રીમ ચંદ્રમસે સ્વાહા સૌમ્ય સૌમ્ય બોલો તમ તમ ઉત્તમ પ્રયાસ હ્રીમ બુધાય સ્વાહા ગુરુ મહારાજ રાજી રહે એટલે જામફળનો હોમ કરીશું ઓમ દેવાનાંચ ઋષીણાંચ ગુરુવાંચ સન્નિપમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિમ બૃહસ્પતયે સ્વાહા શુક્ર મહારાજ રાજી રહે એટલા માટે બીજોરાના હોમ કરીશું ઓમ હેમકુંડમ નાલાભમ દૈત્યાનમ બ્રહ્મં ગુરુ સર્વશાસ્ત્ર પ્રવર્તક ભગવન શુક્રાય સ્વાહા શનિ મહારાજ રાજી રહે એટલે કમળ કાકડીનો હોમ કરીશું ઓમ નીલાંજન સમાભાસમ રવિભદ્રમ હિમાગ્રજમ છાયામાત્ર સંભૂતમ રાહુ શનિશ્ચરાય સ્વાહા હવે ભગવાન રાહુ મહારાજને કેળું પસંદ છે એ હોમ કરીશું વર્ધકાયમ મહાવીર્યમ જગરાયુત્ય વિમર્દનમ સિંહિકા ગર્ભ સંભૂતમ તમ રાહુ પ્રણાય હરિમ રાહવે સ્વાહા કેતુ મહારાજને દાડમ પ્રિય છે કે દાડમનો હોમ કરીશું હરિમ પલાશ પુષ્પ શંકાશમ તારકાગ્રહમસ્તકૌ કેતુમ પ્રણમામ્યહમ હરિમ કેતવે સ્વાહા રાખજો રે મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને મહારુદ્રાય સ્વાહા આ સરસવ ઉગતી ઘડી આંખો બંધ રાખવાની ભગવાન ઓમ મહા સૌમ્યાની રૂપાણી તરલ વિતરંતિ ધ્યાની ચાત્યાર્થ ગુરણિતે રક્ષાત્મા ગદા ભૂમ સ્વાહા ઓમ ખડગ શુભગદાદિનાની અષ્ટાની સંકાર ફલ સંગતમનક્ષ સર્વદા સ્વાહા ઓમ મહાલક્ષ્મ્यै સ્વાહા ઓમ ઐં મહાકાલિકાयै સ્વાહા ઓમ હ્રીં મહાલક્ષ્મ્यै સ્વાહા ઓમ ક્લીં એક જણા હાથમાં ચોખાને ફૂલ પકડો પારા શોભા જનબલરંતન આશોભા ઓમ ત્ર્યંબકં સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મુક્ષે યમમૃતાત તમારી જોડે પડિયામાં ભગવાન છે ને એ મૂકી દો તમારે પડિયામાં મૂકી દો અમે તમારે કુંડ ઉપર મૂકી દેવાનું બેન તમે વચ્ચે વાળા ભાઈ વચ્ચે વાળા કુંડ ઉપર હા ઉત્તર ભુજનાખ્યન ગંધાક્ષર પુષ્પાદિ ભીત સંપૂજ્ય બે વખત જળ મૂકો થાળીમાં ઉત્તર ભુજનાખ્ય કૃત્ય ડાબો હાથ મોઢા રાખી જમણા હાથથી જમાડો ભગવાનને પ્રાણાય સ્વાહા હ્રીમ અપાનાય સ્વાહા
ह्रीं विहानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा परब्रह्मणे परमात्मने नमः चमची भरीને જળ મૂકો થાળીમાં મધ્યે જલમ સમર્પયામિ ફરી ભગવાનને પગે લાગો અને જમાડવાનું છે પહેલા પગે લાગો ભગવાનને ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચય નમઃ ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચય નમઃ ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચય નમઃ ફરી ભગવાનને જમાડે છે તમે લોકો જમાડો હ્રીં પ્રાણાય સ્વાહા ह्रीं अपानाय स्वाहा ह्रीं विहानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा परब्रह्मणे परमात्मने नमः चार वखत जल मुको थाळीમાં उत्तराभूषणादिकं हस्तमुख प्रज्ञालनम् आचमने जलं समर्पयामि गच्छत बोलो मम अभ्युदयम कुरुत आयु करता रह क्षेम करता रह पुष्टि करता रह पुष्टि करता रह कल्याण करता रह यूयम वरदाः भवत चमची भरी जળ પકડી રાખો અને નધા સત્ય વખતે પૂજન બલિદાન ઇન્દ્રાજી ન્યાય ક્ષેત્રપાલ દેવતા પ્રિયંકા નમઃ પુષ્પાંડ પૂજનમ जगदम्बा मातो धन्य मां भवानी पृथ्वी पेला प्रमारवा विजोग पेला प्रगति मां जोगणी ये पृथ्वी पेला प्रमारवा विजोग पेला प्रगति मां जोगणी धन्य मां जोगणी धन्य महा भवानी सर्व संपूर्ण फल प्राप्ति हेतवे एकोन पंचाशद मरुद्गणा प्रीत्यर्थे पूर्णाहुति हवनंच अहम करिष्यामहि પાટલા ઉપર મૂકી દો જણ હા હવે દરેક બહેનો જેટલા બેઠા છે ફૂલ લેવાનું કંકુ ચોખારો કરી અગ્નિનારાયણ વધાવો સવારે જે અગ્નિ ભો પૂર્ણાહુતિત્વ કાલે મૃડા અગ્નિ ભવ સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાદિભિ સંપૂજ્ય પગે લાગો માનસોપચારકેન ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્યમ પ્રિકલ્પ વિશેષોપચારાર્થે નમસ્કરોમિ એક ચમચી જળ મૂકો બહેનો અને મૃડા અગ્નિ પૂજન માનસોપચાર પૂજન અખ્યન પ્રિયતા નમઃ પુષ્પાદિભિ સંપૂજ્ય વચ્ચે તમારે પકડી રાખવાનું જમણા હાથે સૂચી પકડજો श्रीगणेशाय नमः ऋषिर्वाच ओम जगन्नाथयस्सुरगणानि हजे देवीर्ये तस्या धातुस्वात्र निरसिरोदरा सा भावे बृहस्पतिर्गोत्रमचारुणेः धासलाङ्कुलजन प्रभवत्सलाज्जानं त्वं ददास्म परिपालय देवी विषमां प्रणयाम तव रूपमचिन्तमे किं चाति मे यक्षसुरकारि भूरि चाहमेषु चरितानि तवद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणाधिकेषु हेतो समस्त जगतां त्रिगुणापिदोषे नज्ञायसे हरिहरानिरम्बव्यालाद्रयाखिलमिदं जगदंशभूतमव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या यस्या समसोरुर्चार्यसे त्वमत एव जनैस्वधा च यामोक्ते हेतुर्विदन्तमहाततं तं मनसो सुणितात्मात्मत्वासे मोक्षार्जमेर्मणिभिरस्तमस्तदोषैर्विद्यासिता भगवते परमाहि देवी शब्दाधिका सुमग्रं सुसानिदान मोदाति धर्म पदमान विदासान ઊભા થઈ જજો સેજ ભગવાનની પૂર્ણાહુતિ થાય છે તો એને સેજ મર્યાદા રાખજો તથા સંતોષંભયો
પકડી રાખજો, તમને ગીરી ધારા કરે છે, બધા પગે લાગી રાખજો. તોમા સિદ્ધા નામના વિપન્નારાયણ તોમા સિદ્ધાયા સરિનામ પ્રયાદે દેવી પ્રપન્નાતિ હરે પ્રસીદ પ્રસીદ માતર જગદોખિલસ્ય પ્રસીદ વિશ્વેશ્વરી પાહિ વિશ્વમ ત્વમેશ્વરી દેવી ચરાચરસ્ય. ઓમ વસો પવિત્રામાસી શતધારમ વસો પવિત્રામાસી સહસ્રધારમ દેવસ્ત્વા સવિતા પુનાતો વસો પવિત્રેણ શતધારેણ સુક્વા કામદુક્ષઃ સવા. ભાઈ वो भी સેટ પેલી બાજુથી બસમાં કાઢ લેજો. હવે વારા ફરતી સામે આવવાનું બધાએ અને સામે આવીને શ્રીફળ ઉપાડ્યું. તમે પાછળ હટી જાઓ મોટા ભાઈ. ઓમ સ્વાહા નીકળી જાઓ. ફરી બીજા નંબર આગળ આવી જાઓ. ઓમ સ્વાહા આગળ આવી જાઓ. ઓમ સ્વાહા સામે આવી જાઓ. આગળ આવી જાઓ. ઓમ સ્વાહા. બસ ભાઈ બધાને તિલક કરી દો. બસમાં સ્વાહા. ટાર્ગેટ નાખવાનું બધું. આ જે તિલક કરવા ટાર્ગેટ લાગો.
હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ આદ્ય શક્તિ અંબે ગોળ જળથી પ્રદક્ષિણા કરી જાઓ જલેના પ્રદક્ષિણે કૃતિયમ દિવ્યાભિવંદનમ હવે નીચે આરતી મૂકી નીચે મૂકી દો થાળી નીચે હા આ ત્રણેય બાજુ મંદિર છે ને ત્રણેય દિશામાં ચારેય દિશામાં ભગવાનને આરતી બતાડો બેઠા બેઠા જ ચતુર્દિક્ષોભિવંદનમ બધાને કુંડ ઉપર હવે અંદર કઈક મૂકી બધા આરતી લો બે જણા બ્રહ્માણિ પ્રધમન્યા ધન્ના તે હદાક મહિમાનઃ સચંદઃ પૂર્વે સાત્યાઃ સંતિ દેવાઃ છૂટા જેવું લઈ દો ભગવાન તરફ ચરણાંગલાંતરે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ માથા પરથી બેથી પ્રદક્ષિણા કરો યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયામ પદે પદે ભગવાનની પ્રાર્થના કરી જો કે હે માં યથાશક્તિ ભક્તિ જે કંઈ પણ મળ્યું એનાથી તમારી પૂજા કરી છે માં અંતિમ પ્રાર્થના કરું છું વહેલું જલ્દી વર્ષ આવે અને પછી અમે પાછા બેસીએ માં એવી તમે શક્તિ આપજો આનાથી વધારે થાય પણ અમે ઓછા થઈએ નહીં બેસવામાં એવી તમે કૃપા કરજો અને મારા જે સિનિયર સિટીઝન એ આવું ને આવું કાર્ય કરતા રહે માં એમને સદબુદ્ધિ જે આપી છે આગળ ને આગળ વધતી રહે ને એમનું પણ આયુ આરોગ્ય તમે ક્ષેમ કુશળ રાખજો તો માતાજીને પ્રાર્થના કરી જાઓ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ થાળી મૂકજો વાંધો નહીં ખરી પછી જળ પકડો અને ને યથાશક્તિ ભક્તિ બોલો કૃતમ કર્મમ અદ્ય દિને પૂજન અર્ચન વિધેયમ સર્વમ પરિપૂર્ણોસ્તુ અસ્તુ પરિપૂર્ણમ હવે દરેક પુરુષે જળ પકડવાનું બહેનો તેમને આ ચડાવજો આ તમે રાજી થઈને પૂજા જે કરી અને રાજી થઈને આ બ્રાહ્મણોની પૂજા કરશો યથાશક્તિ દાન કરશો ને એનો સંકલ્પ છે અને ને યથાશક્તિ ભક્તિ વિષ્ણવે નમઃ એક ચમચી જળ મૂકો વિષ્ણુ સ્મરણ પૂર્વકમ વિધેયમ સર્વમ પરિપૂર્ણોસ્તુ અસ્તુ પરિપૂર્ણમ હવે એક ચમચી જળ તમારા જમીન ઉપર આગળ મૂકો કાં તો પાટલા ઉપર મૂકો એક જગ્યાએ મૂકો બે જણા હા એક ચમચી મૂકો બે જણા હા મોટી આ ચમચી પાછી વાડકીમાં મૂકી દો તમારી મોટી આંગળીએ પાણી મૂક્યું ને જ્યાં એ ઘસો આ મોટી આંગળી આમ હાથ કરો મોટી આંગળી જે હોય ઘસો એમાં પોતાના માથે તિલક કરો શમશંકરાય નમઃ લવિન્દ્રાય નમઃ હવે ભાઈઓએ આમ પોસ રાખવાની બહેનોએ સારાધાનો નામ ઉદરાસો છતરા પીતારો ભવંતિ માનો મદિયારે રેખતા યુર્ગંતો ઓમ ધન ધાન્ય પુત્રવાન ભવ ઐશ્વર્યવાન ભવ ઇષ્ટ આરાધ્ય શ્રી રામદેવ પીર સહિત શ્રી રામદેવેશ્વર મહાદેવ સહિત શ્રી રાધા કૃષ્ણ પરમાત્મા સહિત રામચંદ્ર પરિવાર પ્રસન્નોસ્તુ ઇષ્ટ દેવતા સદૈવ પ્રસન્નોતુ મા ભગવતી જગદંબા બધું કોને આપી દેવાનું ઘરના મિનિસ્ટરને હો ચાલો બહેનો ચોખાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ જેટલા ચોખા આવે એટલા લઈ લો તો આવું 10મો ભાગ તમને અર્પણ કરીશું ડાબા હાથના જમણા હાથમાં લઈ લેવાના એમને માથે મૂકવાના થોડા પગે મૂકવાના અને રોજ જેમ પગે લાગતા હોય એમ પગે હાથે પગે લાગો ને ભાઈ આપણે તકલીફ ના હોય તો હાથ મૂકજો જમણો હાથ મૂકીને તમારે આશીર્વાદ બોલો અખંડ સૌભાગ્યવતી ભવ સત્યો વંદે તમચ્યુતા धर्म की अधर्म का राज विश्व में कल्याण हो विश्व का कल्याण हो प्राणियों में सद्भावना हो प्राणियों में सद्भावना हो गौ माता की जय गौ माता की जय अपने अपने माता पिता की जय बधाए हर हर महादेव भारत माता की जय हो भारत माता की जय हो भारत माता की जय हो वंदे मातरम वंदे मातरम वंदे मातरम राष्ट्र का कल्याण हो राष्ट्र का कल्याण हो આજે સિનિયર સિટીઝનોના સહયોગથી સરસ તૃતીય નવચંડી યજ્ઞ સમાપન થયો દરેક બ્રાહ્મણો વતી દરેક સિનિયર સિટીઝનોને અમારા અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ તમારા જીવનમાં આરોગ્યમાં ધંધામાં
નોકરીમાં, પરિવારમાં, જેના સગા સંબંધી વિદેશમાં રહેતા હોય તેમના પણ જીવનમાં તમારા આરોગ્યમાં ભગવાન સારું ફળ આપે અને દિન પ્રતિદિન આવા સારા કાર્યો થાય એવી રામદેવ પીરને આદ્ય શક્તિ અંબિકા માતાને અમારી પ્રાર્થના. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કસ્મૈ દુઃખ માં પુણ્યાત. સદાય સુખી રહો તેવે અમારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ. આદ્ય શક્તિ અંબે માતા કી જય. હા, હવે અહીં આપણું કાર્ય પૂર્ણ થયું. ઊભું થવાનું, એથી ફરતું આવવાનું. અને માતાજી સરસ રીતે આ સમગ્ર દિવસ દરમિયાન નવચંડી યજ્ઞ ખૂબ ધાર્મિક અને પરંપરા યુક્ત કરાવ્યો તે માટે પધારેલ શ્રી હરિકૃષ્ણભાઈ પંડ્યા તેમજ સર્વે પૂજવાનો ખૂબ ખૂબ આભાર. રામદેવ પરિવારના નિમંત્રણને માન આપી જે પણ આમંત્રિતો અત્રે પધારેલ છે તે સૌને પણ અત્રે ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. શ્રી રામદેવ સિનિયર સિટીઝન પરિવારના મારા સહયોગી ભાઈઓ અને બહેનો ને નમ્ર વિનંતી કે હજુ 15 મિનિટ પછી નું સન્માન શ્રી અરુણભાઈ ભટ્ટ કરશે. સવારથી પૂર્ણાહુતિ સુધી સરસ ધાર્મિક વિધિ કરી અને સૌ યજમાનોને સંતુષ્ટ કર્યા છે એ બદલ એમનો ખૂબ ખૂબ એમનો અને સૌ બ્રાહ્મણો, સૌ વરિષ્ઠ બ્રાહ્મણોનો આભાર માનવામાં આવે છે. આ ઉપરાંત જે 7 યજમાનો આ વિધિમાં બેઠા અને સવારથી સાંજ સુધી તેમણે યજ્ઞની ફળશ્રુતિ પામી એ એમનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે. સિનિયર સિટીઝન પરિવાર રામદેવજી ના આમંત્રણને માન આપી વધારેલા ભૂપતભાઈ, પછી આપણે ફેડરેશનના મહામંત્રી શ્રી ભરતભાઈ, શ્રી દશરથભાઈ જજ સાહેબ અને પારેખ સાહેબ, આ સૌનો અમે અને આમંત્રિતો સૌનો ભાઈ બહેનોનો આભાર માનીએ છીએ. અને આજે આવો ને આવો કાર્યક્રમ આ વિસ્તારમાં થાય, આ કાર્યક્રમ અને જે યજ્ઞની જે ફળશ્રુતિ છે એમાં આ વિસ્તારના વિકાસ થશે, આ વિસ્તાર સુખી થશે, આ વિસ્તારના જે રહીશો હશે એ પણ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામદેવેશ્વર મહાદેવ, શ્રી રામદેવજી મહારાજ અને શ્રી રામ લક્ષ્મણ જાનકી તથા શ્રી રાધા કૃષ્ણ ને આપણે સાદર પ્રણામ કરી અને આજે આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થાય એવી ભાવના સાથે વિરમું છું. વસ્તુ આ તૃતીય નવચંડી યજ્ઞ આપ સર્વેના સહકારથી, આપ સર્વે શુભેચ્છાથી આપણે આજે સરસ રીતે સફળ કરી શકીએ છીએ. અમે માં ભગવતી, માં ગાયત્રી, માં અંબાને પ્રાર્થના કરું છું આપ સર્વે ઉભા આયા અને તે દર્શન આપજો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અમારા કૃષ્ણ મહારાજને પણ ખૂબ ખૂબ આભાર કે એમણે સમય ઉચિત આ સરસ મજાનો એક સરસ ધાર્મિક પ્રસંગ છે. લોકોની શ્રદ્ધા ભાવનામાં જે વધારો કર્યો છે એ વધારો વધતો રહે અને આ વેર અમારે ચાલુ રહે એ માં ગાયત્રી, માં અંબાને પ્રાર્થના પ્રાર્થના પ્રાર્થના.